હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સોનાસણ ખાતે રાષ્ટ્રીય અધિકાર દિનની ઉજવણી કરવામાં આવી હતી। રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજ દ્વારા સોનાસણ ખાતે આવેલ સોનાસણ હાઈસ્કૂલ ખાતે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભારતીય માનક બ્યુરો અમદાવાદના સ્ટાન્ડર્ડ પ્રમોશન ઓફિસર સંદીપ ચાવડા હાજર રહીને વિવિધ માર્કો જેમાં ISI તથા હોલમાર્ક વિશે વિસ્તૃત માહિતી સમજાવી હતી ને BIS દ્વારા પ્રમાણિત ઉત્પાદનોની જાણકારી માટે BIS કેર એપનો ઉપયોગ કરવા જણાવ્યું હતું। જ્યારે પ્રાંતિજ મામલતદાર JG ડાભી દ્વારા eKYC તથા સરકારની યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું। જિલ્લા તોલમાપ અધિકારી વિપુલભાઈ બરંડાએ ગ્રાહક જાગૃતિ તથા તોલમાપ વિશે માર્ગદર્શન આપ્યું તો ફૂડ સેફ્ટી અધિકારી પ્રદ્યુમ્નભાઈએ ખોરાકમાં થતી વિવિધ ભેળસેળ અંગેની માહિતી સમજાવી હતી। જ્યારે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનનું મહત્વ તથા બજારની ખરીદીમાં જાગૃત રહેવાની માહિતી નટુભાઈ બારોટે સમજ આપી હતી। તો આ કાર્યક્રમમાં કેળવણી મંડળના પ્રમુખ કસ્તુરભાઈ પટેલ, મંત્રી બાબુગીરી ગોસ્વામી તથા તમામ કારોબારી સભ્યો, સરપંચ કરણસિંહ મકવાણા, ડેરીના ચેરમેન વિપિનભાઈ પટેલ, સેવા મંડળીના ચેરમેન કામસીભાઈ દેસાઈ, પ્રાંતિજ તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, પૂર્વ સરપંચ ડાહ્યાભાઈ પટેલ, ગામના આગેવાનો ડાહ્યાભાઈ આર પટેલ, રામસિંહ રાઠોડ અને મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી। તો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આચાર્ય મુકેશભાઈ પટેલ તથા ઇન્ચાર્જ આચાર્ય સંજયભાઈ પટેલ તથા સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ।